હલો ફ્રેન્ડ્સ, રાધે કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત છે. આજે હું ઘઉંના લોટના માલપુરા બનાવું. તો મેં એક વાટકી ઘઉં લીધેલો છે, 1-2 ચમચી જેટલો રવો લીધેલો છે અને અંદાજે મેં ખાંડ લીધેલી છે. એક નાના વાડકાની અંદર મેં રવો અને ઘઉંનો લોટ મિક્સ કરી લીધો છે. માલપુરા બે રીતે બને, એક ચાસણીવાળા અને એક ઘઉંના લોટની અંદર ડાયરેક્ટ જ ખાંડ નાખીને બને. મેં ડાયરેક્ટ જ આજે ખાંડ નાખીને બનાવવાની છું. તેની અંદર ઇલાયચીનો પાવડર નાખી દેવાનો છે અને ખાંડ, પાણી નાખીને થોડુંક દૂધ નાખીને તેનો જાડો ગોળ તૈયાર કરી લઈશું. તેની અંદર મેં એક નાની વાટકી દૂધ નાખ્યું છે અને એ જ વાટકી પ્રમાણે થોડુંક પાણી નાખીને થોડુંક જાડું બેટર તૈયાર કરી લઈશું. સારી રીતે હલાવવાનું છે. સારી રીતે બધું મિક્સ થઈ જાય તે પ્રમાણે બહુ પતલું બી નહીં, બહુ જાડું બી નહીં, એવું થીક બેટર તૈયાર આપણે કરીશું. મેં આ પ્રમાણેનો થીક બેટર, બહુ પતલું બી નહીં, બહુ જાડું બી નહીં, એવું આવું બેટર મેં કે ચમચીમાંથી પડે રીબીનની જેમ તેવું મેં તૈયાર કરી લીધી છે. એમાં આપણે રવો નાખ્યો છે એટલે તેને 5 મિનિટ જેવું રેસ્ટ આપીશું. એક ફ્રાય પેનની અંદર મેં ઘી લગાડી લીધેલું છે. હવે તે આપણે નાના નાના, બહુ જાડા નથી ઉતારવાના અને બહુ મોટા બી નથી એ કરવાના. અને ફેરવવાની ઉતાવળ નહીં કરવાની. એક સાઈડ બરાબર શેકાઈ જાય પછી તેને ઉલટાવવાનું. એક સાઈડ બરાબર એ થઈ ગયું છે. તમે જોઈ શકો છો કે આપણા એક ઉતરી ગયા છે. હવે તેના બીજા ઉતારી લઈશું. તૈયાર છે આપણા માલપુરા. આ ખાવામાં બહુ ટેસ્ટી લાગે છે. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરજો. રાધે કૃષ્ણ મિત્ર.